નમસ્તે બાળકો, આજે આપણે ધોરણ 4 આસપાસમાં પ્રકરણ 16 કામનો મહિનો શું છે? કામનો મહિનો પાઠ વિશે શીખવાના છે. બરાબર છે? ચાલો તો હવે આપણે પાઠને આગળ સમજીએ. બરાબર છે? બાલ મંદિર, ભાવનગર, 13 એપ્રિલ 1936. બરાબર છે? ચાલો. વાલા બાળકો, બપોરના 3 વાગ્યા છે. આકાશમાં વાદળો નથી. સૂર્ય તપી રહ્યો છે. બરાબર છે? ચાલો, આ ચિત્ર તમે જોયું છે. ચિત્ર શાનું છે? તો બાળકો કબૂતરનું છે. બરાબર? કબૂતર તમે બધાએ જોયું જ છે. બરાબર છે? કબૂતર કેવું હોય છે? રાખોડી કલરનું હોય છે. એનો અવાજ કેવો હોય છે? ગુ ગુ હોય છે. બરાબર છે? તમે બધા કબૂતરથી તો માહિતગાર જ છે. બરાબર છે ને બાળકો? ચાલો તો હવે આપણે આગળ જોઈએ. બરાબર છે? ચકલીઓ, કબૂતરો અને ફૂલ ચકલીઓએ જોડીઓમાં તેમના માળા બનાવવાનું શરૂ કરી દીધું છે. કેવી ચકલીઓ છે? ચકલીઓ, કબૂતરો અને ફૂલ ચકલીઓ. બરાબર છે? જોડીઓમાં તેમના માળા બનાવવાનું શરૂ કરી દીધું છે. બરાબર છે? ઘણા પક્ષીઓએ તેમના માળા બનાવી લીધા છે. ઘણા બધા પક્ષીઓએ તેમના માળા બનાવી લીધા છે. થોડા માળામાં તો ઈંડા સેવવાનું કામ ચાલે છે. જે પક્ષીઓએ માળો બનાવ્યો છે તેમાં ઘણા બધા માળાઓમાં શું સેવવાનું કામ ચાલે છે? તો ઈંડા સેવવાનું. બરાબર છે? ઈંડા સેવવાનું કામ ચાલે છે. બરાબર છે? પક્ષીઓના માતા પિતાઓએ તેમના બચ્ચાઓને જુદા જુદા પ્રકારના જીવજંતુ અને બીજી વસ્તુઓ ખવડાવવાનું ચાલુ કરી દીધું છે. બરાબર છે? પક્ષીઓના માતા પિતાએ તેમના બચ્ચાઓને જુદા જુદા પ્રકારના જીવજંતુઓ શું છે? જીવજંતુઓ અને બીજી વસ્તુઓ ખવડાવવાનું ચાલુ કરી દીધું છે. બરાબર છે? ચાલો હવે અમારા આંગણામાં પણ એક કબૂતરનું બચ્ચું છે. શાનું બચ્ચું છે? તો કબૂતરનું. માળામાં હજી એક ઈંડું છે, પરંતુ તે સેવવામાં આવ્યું નથી. બરાબર છે? માળામાં હજી એક શું છે? ઈંડું, પરંતુ તે સેવવામાં આવ્યું નથી. બરાબર છે? ચાલો હવે કામનો મહિનામાં આપણે આગળ જોવાનું છે. ગોપાલભાઈના ઘરના રસ્તે રોડની બાજુ પર ઘણા પથ્થરો છે. ગોપાલભાઈના ઘરના રસ્તે રોડની બાજુ પર શું છે? ઘણા બધા પથ્થરો. આ પથ્થરો વચ્ચેની જગ્યામાં એક દેવચકલીએ ઈંડા મૂક્યા છે. કઈ ચકલીએ? તો દેવચકલીએ. બરાબર છે? બચુભાઈએ મને તે બતાવ્યા. મેં દૂરબીન વડે તે જોયા. મેં જોયું માળો ઘાસનો બનેલો છે. તો બાળકો, માળો શાના બને છે? તો ઘાસનો, તણખલાનો, રૂના, પીંછાનો વગેરેના માળા બને છે. તમને ખબર જ છે. બરાબર છે? તેની ટોચ ઉપર નરમ ડાળીઓ, મૂળ, ઊન, વાડ અને પીંજેલું રૂ હતા. શું છે? તેની ટોચ એટલે ઉપરના ભાગે નરમ ડાળીઓ, મૂળ, ઊન, વાડ અને પીંજેલું રૂ હતા. આ રીતે દેવચકલીએ તેનો માળો બનાવ્યો છે. બરાબર છે? તેના બચ્ચાઓ માટે કેવું નરમ છે અને કેવું હૂંફાળું ઘર. દેવચકલી કાગડા જેવી નથી. કાગડાનો માળો બધા પ્રકારની વસ્તુઓથી બનેલો હોય છે, તાર અને લાકડાનો પણ. બરાબર છે? જો આ દેવચકલીનું ચિત્ર છે. જોયું છે તમે દેવચકલીનું ચિત્ર? ચાલો. બરાબર છે? હવે આવ્યો છે કાગડો. બરાબર? મેં દેવચકલીના માળામાં બચ્ચું પણ જોયું. તે તેની ચાંચ પહોળી રાખીને બેઠું હતું. ચાંચ કેવી રાખીને બેઠું હતું? તો પહોળી. બરાબર છે? તેનું મોં અંદરથી લાલ હતું.
એટલી વારમાં દેવચકલી ઉડતી ઉડતી માળામાં આવી અને બચ્ચાની ખુલ્લી ચાંચમાં કંઈક મૂક્યું. કદાચ થોડા નાના જીવજંતુ ત્યાં સુધીમાં સાંજ પડવા આવી હતી. દેવચકલીએ તેના બચ્ચાઓ સાથે જ ગોઠવાઈ ગઈ હતી. બરાબર છે. જોયું છે ને બાળકો, દેવચકલીએ શું કર્યું છે તે? બરાબર છે. તેનું મોં કેવું હતું? અંદરથી લાલ લાલ હતું. બરાબર છે. એટલી વારમાં દેવચકલી ઉડતી ઉડતી માળામાં આવી અને બચ્ચાની ખુલ્લી ચાંચમાં કંઈક મૂક્યું. કદાચ થોડા નાના જીવજંતુઓ ત્યાં સુધીમાં સાંજ પડવા આવી હતી. દેવચકલીએ તેના બચ્ચાઓ સાથે જ ગોઠવાઈ ગઈ હતી. બરાબર છે. ચાલો બાળકો, અહીંયા આપણે આટલો પાઠ જોવાનો છે. બરાબર છે. હવે આગળનો પાઠ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. બરાબર છે. ચાલો આવજો.